ધરતી પર જન્મ કેમ થયો છે તમારો? નથી ખબર. પૈસા કમાવા, કોઈ ગાડી વાળા બનવા, મોટા માન સન્માન લેવા, કઈક નું કઈક વિચારો છો ને? તો જે એના માટે થયો હોય તે બધું તમારા જોડે પાછળ આવવું જોઈએ ને, કે અમારા પરિવાર માટે કોઈ કે પૈસા કમાવા, નોકરી કરવા, ધંધો કરવા, આ કરવા, કોઈ લક્ષ્ય ખબર છે તમારો જન્મ ધરતી પર કેમ થયો છે? વિચારો. નથી. એક તો બોલો, કોઈ જન્મ બોલો ખબર નથી. આ જેટલી અજ્ઞાનતા છે. આ ધરતી પર જન્મ થયો તો કઈક ઉદ્દેશ હશે ને. આ ગાદી થાય છે તો એ ગાદીનો કઈક ઉદ્દેશ છે, તારે ગાદી થાય છે ને. એ રીતે મનુષ્યનો ધરતી પર જન્મ થાય છે તો એ જન્મ થવા પાછળનો ઉદ્દેશ શું છે? ચમ ભગવાને તમને મનુષ્ય જન્મ આલ્યો, ચમ ફરી તમને કૂતરા બલાડાની યોનિમાં ના નાખ્યા? વિચાર આવે ને? ચમ તમને કાગડા ના બનાયા? વિચાર ના આવવો જોઈએ? ચમ ભગવાને બધા જો અન્યાય રાખે કે ના ભાઈ પક્ષીઓને તો પક્ષીઓને જ રાખો, જીવોને તો જીવોને દુઃખ વેઠવા તો બધાને વારા ફરતી આ ચક્ર ફરે છે. દોડો છો બધાએ કર્મો અનુસાર આ 84 લાખ યોની ફરક ખબર છે? તો તમને મનુષ્યને આખા બ્રહ્માંડમાં એક જ જીવ એવો છે કે જે ભગવાનની ભક્તિ કરી શકે. નકર દુનિયાના કોઈ જીવ જંતુ પશુ પક્ષી ભગવાનની ભક્તિ કરી શકતા નથી. કેમ કે સુખની પ્રાપ્તિ માટે આવા અનંત જન્મોથી આવા જીવની યોનિમાં કદાચ રહી અને એટલી બધી પીડા અને કષ્ટી વેઠીને તમે અને કષ્ટી વેઠી ભગવાનના દયા આવીને તમને મનુષ્ય અવતાર આલ્યો છે. અને મનુષ્ય અવતાર આલીને એ ઉદ્દેશ આલ્યો છે કે હવે જો કદાચ આવી 84 લાખ યોનિમાં કદાચ આવું ભટકવું ના હોય અને આવી રીતે દુઃખ ના વેઠવા હોય, જાનવરોની જેમ અત્યાચાર ના વેઠવા હોય ને, તો એક વખત મન માતાને ભજી લે તારો જન્મ કરાવું છું. આ શું ખોટું? જો ભગવાન માતાજી ધોન નહીં આલ્યું તો આવતો જન્મ ગધેડા બનાવશે અને ગધેડા બનાવીને એમાં પાછા પાવાગઢ નો ગધેડો બનાવશે. ડફડા મારી પરાણે ચડાવશે. મારા ને ડફડા દયા નહીં ખાતા ખાય છે. તમને જોઈને દયા આવે કે આરા બાપડા ગધેડો જાનવર ને દયા નહીં આવતી હોય ને, લાકડી મારી પેલો ચક્કર આવી જાય, પાછો પડી જાય ગધેડું, તો એને મારી ચડાવે ને ઉપર. તો શું એ ભગવાનને દુઃખ નહીં દેખાતું હોય ગધેડાનું? ભગવાન માટે તો બધા જીવ હરખા છે ને, એ દુઃખ નહીં દેખાતું હોય? ના, એ દુઃખ દેખાય છે ભગવાનને. પણ ભગવાનને ખબર છે આનો જયારે મનુષ્ય બનાવ્યો ને ત્યારે આવે ગધેડા દફડા મારતો હતો. એટલે ભગવાને આ સિસ્ટમ બનાવી છે, રચના. જે જેવું કરે ને એવી એને મળે જ. તમે આ બકરા કાપીને ખાવ તો આવતો જન્મ તમને બકરો બનાવી, બકરાનો માણસ બનાવશે, તમને બકરો બનાવશે, કાપશે, પાડજો રાડો. ભગવાનનો ન્યાયમાં કોઈ દાડ ખોટ આવી? એનો વિધાન છે ન્યાય, પાકો ન્યાય હોય તો તમારો જન્મ છે ને એના પ્રાપ્તિ માટે થયો છે. એ ઉદ્દેશને ધ્યાનમાં રાખો. સુખ દુઃખ તો આવતું જતું રહેશે, પૈસા આવક ના આવે, દિલ વાળા ત્યાં, પણ તમે તમારી કુળદેવીની અસલ ભક્તિ જાળવી રાખો. જોડે રામનું નામ ભજી રાખો. વડા ભવના બંધનો તૂટી જશે, ભવના સુખ મળી જશે. સુખ નહીં, સુખનો સાગર કદાચ મળી જશે, આવો વિશ્વાસ રાખજો. માતા કે ખાલી કામના પૂર્તિ કરવાની સાધન નથી. કામ કરાવો નારિયેળ મોની માતાજી કામ કરી આલજો, કામ કરી આલજો, કામ કરી આલજો. કામ તો થશે, રોજ થશે. અને કામ થઈ જાય અમારે રાજી બહુ નવાઈ નહીં મોનવાની. અમે તો કરું છું એમાં શું નવાઈ છે? કામ કરું છું, પણ મારે જે આલવું છે એ પકડો, વાત ન પકડો. હું શું શીખવાડું છું? ગમે તેવા દેવ દુઃખ બધા મેલ દો, પાતાળમાં લોક મારી દીધા. સમજી લો તમારી પેઢીમાં જે દેવ દુઃખ છે ને બધા ચાવી લઈ લીધી મેં. એ કઈ જો ડોકાચું કાઢવા દો ઘોડા. જે મારી પર વિશ્વાસ રાખે છે, જે કદાચ મારા વાતોનો વિશ્વાસ કરે છે, જેને કદાચ મારા પ્રત્યે ખૂબ વિશ્વાસ આવી ગયો છે, એને દરેક ભાવિક ભક્તોને કહીશ કે તમારા દરેક નડતરોને કદાચ લોક મારીને ચાવી મારજો, ના લઈ લો મને મેળવીને કહેજો. અરે ગમે તેવા દેવ હશે, ગમે તેવા દાનવ હશે, ગમે તેવા ભૂત પટીત ચુડેલ ગમે તેવા હશે, પણ જે કદાચ મને બુખાર મેળવીને યાદ મોની અને મારી વાતોનું જીવનમાં પાલન કરશે એને કોઈ નડતર ઊભું નહીં થવા દો. આટલો વિશ્વાસ રાખજો.